તો ગાઈસ અમે છે નીકળ્યા છે યાર લેંગા ફેરવાતા ઉધર ઠેલો ફેરવી દેજો ઝોલા લેકે નીકળ પડે એમ ચાલો ગાઈસ હવે છે ને આપણે ડુંગર ચડવા જવાનું છે એમ જો કે ગાઈસ અમને ઉદવાતે બે જણ નીકળાય બગા શું ખાતે તો અમે છે ને કાલનું પ્લાન છે અમે નાઇટ આઉટ કરવાનું એમ તો અમે છે ને જગ્યા જોવા માટે જતા છે એમ ઉદવાતના બે જણ એમ તો ડુંગર ઉપર જતા છે તો અમે છે ને રસ્તો નહીં જોયો મળે એમ તો હવે અમે રસ્તો જોતા જતા છે જો નીચેથી જતા જ ચાલુ કર્યું છે જો કે ચાલો ઉપર જવા માટે રસ્તો જોઈએ આપણે હવે તો જઈએ ઉપર હવે જો કે મળીએ એમ કાલે આજે છે ને રસ્તો કાલે નાઇટ આઉટમાં મળે એમ બીજા ગયા છે ફરી હવે જઈએ રસ્તો મળતો છે કે નહીં મળતો છે એમ ઉપર જાય જગ્યા તો મસ્ત છે એમ ક્રોસ જાય પછી એમ ચડ્યો આ રસ્તો છે એમ છે તો ચાલો જઈએ તો ખરા હવે કેમ રસ્તો મળતો છે દૂરથી તો બહુ નાનો ડુંગર દેખાશે જો કે હવે થોડી વારમાં અમે ચાલુ કરવાનું છે ડુંગર ચડવાનું એમ તો ચાલો હવે જસ્ટ ઉપર પહોંચ્યા છે હવે ડુંગર ચડવાનું ચાલુ કરીએ એમ ચાલો જઈએ કે રસ્તો હવે મળતો છે ખબર નહીં હવે ચાલો સીધું જઈએ હવે સ્ટ્રેટ એકદમ ગો સ્ટ્રેટ આજે ઉદુનો પાવર જોઈએ કેવડો પાવર છે ઉદુનો આપણે સ્ટેટ જ ચડવાનું છે એમ कूलर लेने चढ़ा है क्या अपना थी फट जाएगी लेकिन फोटो नहीं फटेगा कहाँ रे यार सीधू जवान है जो सीधू चढ़वान है गो स्ट्रेट oh shit not good આપણે કાલનો વિચારો કાલનો કિલોનો કુલર રે કાલે અહીંથી કેમ પણ ચડે મરી જાય કઈ નહીં આ આટલું જ છે તેમથી બીજી બસથી આવ 5 વર્ષથી ચાલુ બે જણ પકડી લો કે નહીં લાકડામાં ભેરવીને ભાઈ બાંધી લેવું કે કેટલું ચડ્યા આપણે છે દેખાય છે કે જેટલું ચડ્યા છો ચલો હવે ઉપર જઈએ તો ગાઈસ હવે થોડુંક જ રહેલું છે આ શોર્ટકટ ચડી આવજો આ છે ને પેલી સાઈડ ફરીને લઈ જતો તે રહ્યો રસ્તો જોઉં તું તે જાડી પાસે રસ્તો તે જો ચાલ કઈ નહીં ઉપર રસ્તો મળી જાય ખાતે અરે પહેલી વાર આવલા તો એકદમ કેવા રસ્તામાંથી નીકળેલા શું કે જો કે તારે તું બ્લોગ નહીં બનાવતો હતો પણ હવે બનાવતો છું તે અહીંયા ફરી ગયેલા પછી બ્લોગ ચાલુ કર્યો બનાવવાનો કેસુડાના પુલ મળે ને કોઈ લઈ જાઉં કે તને તો જવા દે જાય રસ્તો ભૂલ્યા ગઈ તમે પોપટ રસ્તો ભૂલ્યા આપણે આર્યો રસ્તો આ રસ્તો તો જો હવે રસ્તાએ પહોંચી ગયા આપણે બી હવે જઈએ મંદિર ઉપર મંદિર આવવા છે કે તે બાજુ આ ડુંગર પર જ છે ને આના પર જ ચાલ્યો ભાઈ ગો ચાલ ચાલ આ રસ્તો છે આ રસ્તો જાય કે નહીં જામ જાય ભાગો ભાગો આ રસ્તો છે બાજુથી ખાજો રસ્તો કેવો છે જો ગાઈસ હે કાલે અહીંથી જ જાઓગે ચાલતો હોય દીગડા મળ્યા કે દીગડા
માં ફાડી આવ્યા ક્યાંથી આપણે રસ્તો તો ભૂલી હા જો ગાઈસ રસ્તો તો અહીંયા હતો નીકળ્યા ક્યાંથી આપણે શોર્ટકટ શું કેવું હતું પસીનો થઈ ગયો ગાઈસ મંદિર દેખાયું કેટલો જાય છે ને પોપાટ ભાગો ભાગો હે દેખાય ને મંદિર દેખાયું ચાલો તો હવે થોડુંક છે બાકી ઉપર છે ને વ્યૂ બતાવું ઉપરથી આજે કાલના માટેની સ્ટ્રગલ હજુ તો ગાઈસ ખાલી જ ચડ્યા એમ આ પછી વ્યૂ મસ્ત છે અરે રસ્તો છે આ રસ્તો નીકળી જાય આ સીધો આપણો આ નીકળી જાય છે આ બી સારો છે આજે આ રસ્તો જાય છે સાઈડનો વ્યૂ પણ બતાવે ને એટલે દીકડી તો ગાઈસ જો ઉપર ચડ્યા ઉપરથી વ્યૂ જોયા મસ્ત છે બધું झोला लेके निकल पड़े हैं पसीनो થઈ ગયો બાકી વ્યૂ જોવો ગાઈસ તમે વ્યૂ કેમ લાગે જોરદાર છે કેવા રસ્તા છે જો ગાઈસ હે હા એક और એક હજુ એક ડુંગર હજુ મને યાદ દેખા હા ગાઈસ તેરી મંદિર અહીંયા છે ચાલો 3, 2, 1 દોડ ઉભરે થાકી જાય ઉઠા લ્યો પોપટ કેવો દેખાતો છે ગાઈસ વારલી પેન્ટિંગ પાડી છે જો ગાઈસ અહીંયા બી છે અહીંયા વારલી પેન્ટિંગ દોરી છે મંદિરે પહોંચવાનો રસ્તો હોય એટલે ત્રીજો ડુંગર ચડ્યા કે આપણે તો ગાઈસ આ ત્રીજો ડુંગર થયો ઉપર ચડ્યા હવે છેલ્લો છે હવે આવી ગયું મંદિર તો અહીંયા આવવાનું છે અમારે નાઇટ કેમ્પિંગ કરવા માટે કાલે આગલા વિડીયોમાં તમને જોવાનું મળી જશે અને જોજો બધા ફ્રેન્ડ લોકો જોડે આવે એટલે મજા આવે આમ તમે વિડીયો જોતા રહેજો ને કોમેન્ટ કરજો કે બીજું પ્લાન ક્યારે મતલબ આ બ્લોગ પછી બીજો પ્લાન શેનો બનાવે એમ તમે કોમેન્ટ કરજો આમ શું કહેવું હતું તમે કોમેન્ટ કરો એટલે એના પર અમે પ્લાન બનાવી રાખીએ બીજો આમ બાકી હવે થોડું રહેતું વિચાર કરો ગાઈસ આજે અમે કઈ વસ્તુ નહીં લાવ્યા આમ ખાલી 2 બોટલ સિવાય તો બે એટલું થાકી ગયો આમ કાલે તો અમે બધા હું બધું સામાન લઈને આમ તો વિચાર કરજો કાલે મારી હાલત શું થવાની છે આમ તમને મજા આવશે વિડીયોમાં જોતા રહેજો ઓરે બાપરો જો એક ડુંગર આવ્યો માં ફાડી લેવાના છે લોકો આપણને હા જો ગાઈસ પહોંચવાના મંદિર દેખાતો છે તમને અવાજ નથી દેખાતો આડે આવી ગયા શું કે હાફતો હોય છે ને ચકલા જો ગાઈસ દારિયા આ ભાર દેખાજો એક અહીંયા છે ગાઈસ વ્યૂ જોવો વ્યૂ તો લાગે યાર કેટલો નાનો છે કે ઉપર અને કેટલો મોટો દેખાય ગાઈસ આ રસ્તો અમારા અંજાન જ છે કે અહીંયા ફર્સ્ટ ટાઈમ જ આવ્યા છે જે જતા એમ રસ્તો મળતો હોય કે નહીં મળતો બાકી આ મંદિર આવી ગયું જો ગાઈસ આ રહ્યો જો કે ફાઇનલી ડેસ્ટિનેશન પાસે પહોંચી ગયા અમે પગથિયા બનાવ્યા છે જો ગાઈસ
ફુલ્લી નેચરલ ખોદીને બનાવ્યા છે. બાકી વ્યૂ જોવો ગાઈઝ, હું લાગે વ્યૂ જો રે. પેરાગ્લાઇડિંગ કરવું પડે શું લાગે? ઓકે, હજી જરા ઉપર પહોંચવાનું બાકી છે, પછી ઉપરથી બી બતાવો તમને. બાકી જોરદાર લાગતું છે ગાઈઝ. મસ્ત છે જગ્યા, મસ્ત છે. હા મસ્ત જગ્યા. જાહો ત્યાં જામ દેખ ખબર પડે. હાલત ટાઈટ ગાઈસ. અરે યાર મસ્ત છે જો ગાઈસ. ગાઈસ વ્યૂ જો આ રહ્યું વાંસદા. આખી સિટી દેખાતી છે ને ગાઈસ, આ સિટી જેટલી આ સિટી દેખાય છે આ વાંસદા છે ગાઈસ. અને આ સાઈડમાં જે આ મંદિર દેખાતું છે ને આ રીવા, આ દંડકોન છે ગાઈસ. જો આ દંડકોન છે ને આ સિટી દેખાય આ વાંસદા છે ગાઈસ. ને અમે પહેલી વાર આવ્યા હતા ને ગાઈસ, તે આ નીચે હતા એમ. આ નીચે છે ને જગ્યા, અહીંયા આવ્યા હતા. તે નીચેથી ચડ્યા હતા ગાઈસ વગર રસ્તે. અમે જે પહેલી વાર આવ્યા હતા ને અહીંયા, તો અમે છે નીચેથી જે રસ્તો હતો વગર રસ્તે એમ, અમે રસ્તો કઈ હતો ને એમ જ ચડ્યા હતા ઉપર એમ. તો આ વખતે છે ને આ રસ્તો જોઈને આવ્યા છે ઉપર, જે એકદમ ટોપ ઉપર છે એમ ગાઈસ આજે આપણે. તો અહીંનું વ્યૂ તો એકદમ બહુ જોરદાર છે એમ. હજુ થોડોક તાપ આવતો છે, બાકી થોડી વાર હજુ અંધારું થાય ને પછી એનું વ્યૂ બહુ બહાર દેખાય. બાકી આ જો ચકલા ઉડતા હે કાં ગયા રહ્યા ડુંગર ઉપર. ગાઈસ જો વ્યૂ જો તમે ખાલી બેસવા માટે એકદમ કમ્પ્લીટ છે એમાં. એટલો ઉપર આવ્યા, અહીંયા બેસવાનું મસ્ત છે જો ગાઈસ. અહીંયા એક છે અને આ જગ્યા જો આ પીપળાનું ઝાડ છે, વડનું છે ગાઈસ, પીપળા નથી વડનું છે જો આ. બાકી વ્યૂ બહુ જોરદાર લાગે કે જો સાઈડથી આ જો વ્યૂ ને બે બાકડા ચડાવ્યા છે જો. બેસવાનું મસ્ત છે એમ. અહીંયા આવ્યા અમે. જો કે કાલે અહીંયા અમે નાઇટ આઉટ માટે આવવાના છે એમ. તો તમે જોતા રહેજો વિડીયો. આજનો વિડીયો તમને આવી જશે, પણ કાલનો વિડીયો જોજો તમે. જો ધમાકાદાર રહેવાનો છે અહીંયા. કાલે નાઇટ રહેવાના છે અહીંયા. બાકી કઈ નહીં, કાલે હું આ બાજુ ત્યાં ક્રિકેટ રમા હે રે નીચે. તો ગાઈઝ અહીંયા છે નીચે જોઈએ, પછી કાલે હું જુગાડ થતું છે અહીંયા રમવાનું હોય તો રમું કંઈ નહીં એમ. બાકી ફરવાનું છે એમ કાલે બસ આપણે. બાકી આ વ્યૂ જોવો ખાલી તમે ગાઈઝ. આ જો ને રેવાનું ઝાડ ને મસ્ત છે. જો ગાઈઝ હવે નીકળે આપણે બી ઘરે જવા માટે. બાકી ઉપર જો ને ગાઈઝ ઉપર ચડી ગયું ગાંડો. દિમાગ ઓછા છે બધાને જો ને. અમારા ગ્રુપ વાળા બધા દિમાગ ઓછું જ છે કે હજુ ની ગાંડો ચડી ગયો છે. ઉતર ઉપરથી વ્યૂ જોવા ચડો છો ને આ દિમાગનું ખાલી. હવે ઉતર હરખ પગ મૂકવાનું થોડું છે. વાંદરા કરતા જાય એવા છે નમૂનામાં. ચલ ઠીક લે ચલ લેતા હો અહીંયા. તમે લઈ લેમ ને. હવે છે ને અમે ફોટોસ ક્લિક કરી દીધા છે. જો કે ગ્રુપમાં સેન્ડ કરીએ તો ગ્રુપમાં સેન્ડ કરી દઈએ. તો હવે ચાલ નીકળ્યા ગાઈસ. તો જો હા બાકી વ્યૂ બહુ જોરદાર લાગ્યો. જો હમણાં જેવું દેખાતું છે વ્યૂ, પણ વિચાર કરો જે એકદમ સનસેટ થશે ને ત્યારે કેવું દેખાશે એમ તમને. કેટલું નીચું દેખાય પણ 3 ડુંગરા ઉતરવાના છે એમ. એકદમ ઓછું દેખાય એમાંથી ચડ ઉતરવાનું. પણ ત્યાં જો એકદમ નજીક દેખાતું છે એમ તમને. પણ અહીંથી છે ને ઉતરે ને ત્રણ ડુંગર છે એમ ઉતરવાના અહીંથી. તો ચાલો હવે ઉતરીએ. હજુ ઉતરવાનું. તો હવે જે નીચે એમ જોઈએ ચડવાની હાલત બી ખરાબ થાય, પણ ઉતરવાનું બેઠો પગ પર લોડ પડે. જાય પડા હે કાલે આવવા વાળાની બધાની હાલત ટાઈટ થવાની છે. નાઇટ આઉટ ની મસ્તી જ કરજો તમે ખાલી આમ. કેમ કે બધા આવવાના એવા છે ને નમૂના બધા. આજે ચડવામાં બહુ તકલીફ પડવાની છે એવા. જો ગઈ હજી તો અડધું ઉતર્યા.
હવે રસ્તે જવાના રસ્તે જોઈ જવાના તારા પગની દુખે ગઈ ઘૂંટણમાંથી વળતા જ નહીં મળે. જોરમાં ગયા તો જાય પડે એવું લાગે ઘૂંટણા જ નહીં વળતા મળે. દોડ્યો ને તો એટલે અત્યારે બહુ જોરમાં આવ્યા ઘૂંટણમાંથી જ નહીં વળતા મળે. એમ guys, ઘૂંટણમાં હે ને એમ એકદમ તરત નહીં વળવો પડે. એમ જાય રહ્યું એવી હાલત થઈ ગઈ. એમ જાય પડે એવું જ વાઇબ્રેટ થતા એમ પગ તો. તું જરા જો વધારે વળી ગયા તો ગયા ઉગડા તું તો લાકડો લઈ રહ્યો હતો બીજો ને. હવે આને ઠેલો આપી દીધેલો છે ત્યારે મેં રાખેલો હવે આની વિદાય પગ પગ વાઇબ્રેટ થતા છે હવે. Oh, no, 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 no. ये पकड़ ओए जे मारी हूँ हालत होती है क्या हो दो Oh, no, 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 no. ઉભો રહ્યો એક તો પગ બે ચપ્પલ લેવા છે કે ઊભું નહીં રેવાય. તું ચાલે Oh, no, 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 no. શરીર તારી આ બધું સીન આવી ગયું હે કબડી પડ્યો પોપટ. ઊંધું ગબડી પડ્યો. કેમ લાગી ચડવાનું ઉતરવાનું ગબડી પડ્યો એટલે. જોલી બેસ અમે છે ને અહીંથી ચડી આવ્યા જ્યારે સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે નીચે નીચે છે ને અહીંથી સામે જ ચડી આવ્યા એમ. તો હવે છે ને અમે અહીંથી આવતા છે આ રસ્તો જે રસ્તો પછી દેખાય એમ તો રસ્તેથી જ જતા છે એમ. તો અમે રસ્તો જ જોયા એમ. બાકી શોર્ટકટ તો પેલું જ છે આ રસ્તો છે ને આ પછી જોયા એમ અમે રસ્તો. તો હવે છે ને કાલે આવવાનું છે આપણે રસ્તે એટલે અમે રસ્તે જ જતા છે એમ. હવે ભલે દૂર પડે તો કંઈ નહીં એમ તું જોઈ લેજે વિડીયોમાં એમ તને ખબર પડે એમ. બાકી રસ્તો ભૂલે તો આ વિડીયો જોઈ લેવાનો એમ તને ખબર પડી એમ. બાકી આ રસ્તો જોઈ લે. બાકી આ રસ્તે આવવાનું બી હોય આ રસ્તો જો કે અમે રસ્તો જોઈ લો ને એટલે એક્સપેરિમેન્ટ નહીં થાય એમ અમારથી. જો ગાડી ત્યાં હોય ને તો થઈ જાય. આ રહ્યો રસ્તો છે ગાઈઝ પણ હવે ખબર નહીં ત્યાં નીચે સુધી કઈ સાઈડ જતો છે. તો ગાળ ખાય ઘર જાને ભાગી છોડે. આ ગાઈઝ છે ને ઘરે ભાત કાપતા છે આ બાજુ પાપા માર્યા વખત મારા હાથે. કઈ કલ કી તૈયારી એમ કીધું ઉદ્દુની બહુ ઈચ્છા હતી એમ આવવાની. ભાઈ નાઇટ આઉટના લીધે કંપનીમાં કામ પર બી નહીં ગયો. વિચાર કરો તમે વિચાર કરો એમ. તો પછી આજે ઘરે કામ કરવા જાય કે આ માણસ વિચાર કરો તમે કે આ રસ્તો છે આવ્યો તો અહીંયા સુધી તો બેઠી બાઈક આવી જાય આ એરિયો કયો છે તેને મતલબ આ હું જા રસ્તો છે ગાડી. તેમથી ફરીને આવવા પડે એમ આપણને ખબર નહીં પડતી તેમથી ફરવાનું છે. અહીંયા છે ને આ બેલાનું ઝાડ છે બેલી છે ને તેનું બેલું પડેલું છે એમ. તો બેલી ફાડીને ખાય આપણે. ચાલો મીઠું લાગે તો ચાલો ગાઈઝ અહીંથી આ રસ્તો છે ને રસ્તો જ જોઈએ એમ કેમ કે ગાઈઝ કાલે અમને આવામાં તકલીફ નહીં પડે એમ. તો આ રસ્તે જ જઈએ એમ. ચાલો જે હવે રસ્તો મળતો હોય કે નહીં મળતો હોય ડૂતો નહીં કરવાનો કોઈ અમારો. આપણે આ બાજુ આપણે જલ્દી કેમ નહીં ટાંકીયા ના પાડતા છો હવે તો ગાઈઝ ફાઇનલી ઉતરી આવ્યા અમે નીચે. રસ્તો ભૂલવા ગયા ને નીકળી આવ્યા એમ. કેમ કે બોલવાતા આવ્યા આવ્યા એમ
જવાન ત્યાં તો શોર્ટકટ ચડી ગયા પણ આવા તો રસ્તે આવ્યા એમ પણ અમને એક્ઝેક્ટ લોકેશન નહીં ખબર પણ ખબર પડી ગઈ કે એક જ રસ્તો પકડી લેવાનો છે ડાયરેક્ટ નીચે સુધી એક જ રસ્તો છે એટલે અમે આવી ગયા છેલ્લે. તો ગાઈઝ હવે છે ને વિડીયોમાં તમને આવા વિડીયો જોવા મળી જશે એમ કેમ કે એડવેન્ચરના કેમ કે હવે આવવાનું છે ચોમાસું એટલે ઘણા બધા વિડીયો આવશે એમ કન્ટિન્યુ કેમ કે આટલા ટાઈમ તમારા પર કન્ટેન્ટ નહીં હતા જો કે હવે ભરપૂર કન્ટેન્ટ આવવાના છે અમારા પર એમ તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને આવા જ વિડીયો જોવા માટે ગેસ ચેનલ સબસ્ક્રાઈબ બી કરી લેજો એમ કેમ કે હવે કાલે બીજો નેક્સ્ટ વિડીયો આવી જશે તમને આ વિડીયો આજે આવ્યો છે આના બીજા દિવસનો નાઇટ આઉટનો વિડીયો અમે અહીંયા આવવાના છે ને એ તમને વિડીયો આવી જશે કેમ કે એમાં અમે બહુ બધા જણ રહેવાના છે કેમ કે 10 થી 12 જણ રહેવું અમે મિનિમમ 10 તો પાકા છે એમ તો એટલા તો રહેવું છે એમ તો જોજો અમારી મસ્તી અને કેવી રીતે અમે નાઇટ આઉટ કેમ કે અમારું ફર્સ્ટ ટાઈમ જ છે ગાઈઝ અમે નાઇટ આઉટ ફર્સ્ટ ટાઈમ જ જવાના છે રહેવાના છે અને ફર્સ્ટ એક્સપિરિયન્સ છે અમારો એમ તો જોતા રહેજો વિડીયોમાં કેવી રીતે અમારો એક્સપિરિયન્સ થતો છે તમને આખા વિડીયોમાં તમને જોવાનું મળી જશે તો કંઈ નહીં હવે વિડીયો બહુ લાંબો નહીં કરીએ જો કે અમે ઉતરીતા આવ્યા છે તો હવે જવાના ઘરે તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને આવા જ વિડીયો જોવા માટે ગાઈઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં.